ઘરનું દુર્ભાગ્ય દૂર કરવા માટે ધાર્મિક ઉપાય। નમસ્કાર મિત્રો, શું તમને ક્યારે એવું લાગ્યું છે કે મહેનત ખૂબ કરો છો પણ પરિણામ મળતું નથી? ઘરમાં વારંવાર ઝઘડા થાય છે, પૈસા આવે છે પણ ટકતા નથી અને ક્યારેક તો કોઈ કારણ વગર મન ભારે રહે છે। ઘણા લોકો તેને કિસ્મત માને છે, પરંતુ ધાર્મિક દ્રષ્ટિએ જોવામાં આવે તો ઘણી વખત ઘરમાં રહેલી નકારાત્મક ઉર્જા અને નાની ભૂલો પણ દુર્ભાગ્યનું કારણ બની શકે છે। પરંતુ સારા સમાચાર એ છે કે થોડા સરળ અને શ્રદ્ધાભર્યા ઉપાયથી આ પરિસ્થિતિ બદલાઈ શકે છે। આજના સમયમાં લોકો ખૂબ વ્યસ્ત બની ગયા છે, ભગવાનનું સ્મરણ ઓછું થયું છે, ઘરમાં સકારાત્મક વાતાવરણ ઓછું બનતું ગયું છે। જ્યારે ઘરમાં પ્રાર્થના, સ્વચ્છતા અને સકારાત્મક ઉર્જા ઓછી થાય છે, ત્યારે ધીમે ધીમે અશાંતિ, તણાવ અને અટકેલા કામો જેવી પરિસ્થિતિ ઊભી થવા લાગે છે। એટલે જ આપણા વડીલો કહેતા હતા કે ઘર માત્ર ઈંટ અને સિમેન્ટથી નહીં પણ આશીર્વાદ અને સકારાત્મક ઉર્જાથી ચાલે છે। હવે જાણીએ એવા સરળ ધાર્મિક ઉપાય જે કોઈ પણ વ્યક્તિ સરળતાથી કરી શકે છે। ઉપાય 1, દરરોજ સવાર કે સાંજે ઘરમાં એક દીવો જરૂર પ્રગટાવો। દીવો માત્ર પ્રકાશ નથી આપતો, પરંતુ ઘરમાં સકારાત્મક ઉર્જા ફેલાવે છે અને મનને શાંતિ આપે છે। ઉપાય 2, અઠવાડિયામાં ઓછામાં ઓછું એક દિવસ ભગવાનનું નામ સ્મરણ કરીને હનુમાન ચાલીસા અથવા તમારા ઈષ્ટદેવનો પાઠ કરો। નિયમિત પાઠ ઘરના વાતાવરણને શક્તિ અને શાંતિ આપે છે। ઉપાય 3, દર ગુરુવારે અથવા શક્ય હોય ત્યારે ગરીબ અને જરૂરિયાતમંદ વ્યક્તિને થોડી મદદ કરો। દાન કરવાથી માત્ર બીજાનું નહીં પરંતુ પોતાનું ભાગ્ય પણ ઉજળું થાય છે। ઉપાય 4, અઠવાડિયામાં એક વખત ઘરમાં ગંગાજળ અથવા સ્વચ્છ પાણીમાં થોડું ગૌમૂત્ર મિક્સ કરીને ઘરના ખૂણાઓમાં છાંટો। આ પરંપરાગત રીતને ખૂબ સકારાત્મક માનવામાં આવે છે। ઉપાય 5, ઘરના મુખ્ય દરવાજા પાસે હંમેશા સ્વચ્છતા રાખો અને શક્ય હોય તો સાંજે નાનો દીવો પ્રગટાવો। મુખ્ય દરવાજો ઘરની ઉર્જાનો પ્રવેશદ્વાર માનવામાં આવે છે। મિત્રો, યાદ રાખો, માત્ર ઉપાય કરવાથી નહીં પરંતુ વિશ્વાસ અને સારા વિચાર સાથે કરવાથી જીવનમાં સાચો ફેરફાર આવે છે। જ્યારે આપણે સકારાત્મક વિચાર રાખીએ છીએ, ભગવાનનું સ્મરણ કરીએ છીએ અને બીજાની મદદ કરીએ છીએ, ત્યારે ધીમે ધીમે દુર્ભાગ્ય પણ સૌભાગ્યમાં બદલાતું જાય છે। ક્યારેક ભગવાન આપણા જીવનમાં પરીક્ષા લે છે, પરંતુ વિશ્વાસ રાખનાર વ્યક્તિ ક્યારેય ખાલી હાથ નથી રહેતી। જો તમે ઈચ્છો છો કે તમારા ઘરમાં શાંતિ, સમૃદ્ધિ અને ખુશાલી વધે તો આજથી આ નાના ઉપાય શરૂ કરો અને વિશ્વાસ રાખો કે સારા દિવસો ચોક્કસ આવશે। આવો જ રાશિ અને ધાર્મિક માહિતી માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો। વિડિયો પસંદ આવ્યો હોય તો લાઇક કરો અને તમારા પરિવાર સાથે જરૂર શેર કરો। ભગવાન તમારી ઉપર હંમેશા કૃપા રાખે।